Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 49, અધ્યાય 2, શ્લોક નંબર 2. શ્લોક નંબર 2 આ રીતે છે. શ્રી ભગવાનુવાચ કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન. આ શ્લોકનો અર્થ આ રીતે છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા છે. કુતસ્ત્વા, કુત શા માટે, કુતસ્ત્વા આ સમયે, કશ્મલ આ તને મોહ ઉત્પન્ન થયો, સંઘર્ષ ઉત્પન્ન થયો, મિદમ શા માટે તને આ ભ્રમ ઉત્પન્ન થયો. કશ્મલ એટલે ભ્રમ, મોહ ઉત્પન્ન થયો. કશ્મલ મિદમ આ સમયે, કુતસ્ત્વા કશ્મલ મિદમ વિષમે, વિષમે એટલે કટોકટીના સમયે, અત્યારે કટોકટીની સંકટની પરિસ્થિતિ. વિષમે સમુપસ્થિતમ અત્યારે જે પરિસ્થિતિ છે એ સંકટની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં અનાર્ય જુષ્ટમ, અનાર્ય એટલે આર્યને ન શોભે એવી, અનાર્ય એટલે ઉચ્ચ માનવીને, સુસંસ્કૃત માનવીને ના શોભે તેવું આચરણ. જુષ્ટમ એટલે આચરણ. સ્વર્ગ્યમ સ્વર્ગ તરફ ના લઈ જવાવાળું, અસ્વર્ગ્યમ. અકીર્તિ અકીર્તિ પ્રાપ્ત કરવાવાળું, અકીર્તિ કરમ અર્જુન તારું કર્મ અર્જુન છે. હવે આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, શા માટે તને આ કટોકટીના પરિસ્થિતિમાં આવો ભ્રમ ઉત્પન્ન થયો છે, આવો મોહ ઉત્પન્ન થયેલો છે, જે આર્યને શોભે એવો નથી, સ્વર્ગ તરફ લઈ જવાવાળો નથી, અકીર્તિને અપયશ તરફ લઈ જવાવાળો આ ભ્રમ છે. બરાબર છે. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને ઠપકો આપીને કહી રહ્યા છે. બરાબર છે. હવે આમાં અનાર્ય જુષ્ટમ, અનાર્ય આપણને ખ્યાલ છે કે મનુસ્મૃતિમાં આર્ય કોઈ કોમ કે જાતિ માટે કહેવામાં નથી આવ્યું. આર્ય શબ્દનો અર્થ છે કે જે સુસંસ્કૃત અને ઉચ્ચ કક્ષાનો માનવ છે. આપણા જે 4 વૈદિક સંસ્કૃતિ છે ને, એનો હેતુ શું છે? વૈદિક સંસ્કૃતિનો મુખ્ય હેતુ માણસને ઉચ્ચ કક્ષાએ, સર્વશ્રેષ્ઠ કક્ષાએ બધી રીતે હોય એ માટે વૈદિક સંસ્કૃતિ આપણી રચાયેલી છે. કે આપણી વેદોની રચના માણસને ખૂબ સર્વાંગી વિકાસ થાય એના માટે છે ને એના માટે આર્ય શબ્દ વાપરવામાં આવતો હતો. તો આના માટે અત્યારે અર્જુન માટે કૃષ્ણ ભગવાને અનાર્ય કહ્યું કે તે ઉચ્ચ માનવ જેવી તું વાત કરી જ નથી રહ્યો. અત્યારે તું અજ્ઞાની જેવું વર્તન કરી રહ્યો છે. તું જ્ઞાની કે ઉચ્ચતમ વ્યક્તિ જેવું વાત કરી બિલકુલ નથી રહ્યો. તું, તારો આ સ્વભાવ નથી, તું ડરપોક નથી. તું કેવો અર્જુન છે જે ખુદ શંકર ભગવાન સાથે લડીને પશુપતાસ્ત્ર શસ્ત્ર લાવ્યો હતો, એ અર્જુન અત્યારે કાયરતાની વાતો કરી રહ્યો છે. એટલે એના માટે એને 3 વાક્યમાં ભગવાન એને ઠપકો આપી રહ્યા છે કે અનાર્ય જુષ્ટમ, કે તારું આચરણ અત્યારે આર્ય જેવું નથી, શ્રેષ્ઠ વ્યક્તિ જેવું નથી. અત્યારે ક્ષત્રિય તરીકે તું શ્રેષ્ઠ રીતે ધર્મ માટે લડવો જોઈએ અને અત્યારે તું ખોટા મોહમાં આવેલો દેખાઈ રહ્યો છે. પછી અસ્વર્ગ્યમ, કે તને શું લાગે છે કે તું આ જે યુદ્ધ નથી લડવા માંગતો
એ તો તને સ્વર્ગ તરફ લઈ જશે. સ્વર્ગ એટલે આપણે સ્વર્ગનો મતલબ અહીંયા એવી રીતનો બતાવવામાં આવ્યો છે કે આપણે ડ્યુટીમાંથી ફરજ બજાવીએ ને તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય. સ્વર્ગની પ્રાપ્તિ એટલે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિ આપણને મળે. બરાબર છે. પરંતુ અત્યારે અર્જુન એની કર્તવ્યમાંથી ભાગે છે તો એને ક્યારે પણ જીવનમાં શાંતિ નહીં મળે, એને આધ્યાત્મિક શાંતિ તો નહીં મળે, આંતરિક શાંતિ નહીં મળે અને કોઈ એ રસ્તે પહોંચી નહીં શકે. અત્યારે એનું વર્તન એવું છે. બરાબર છે. અને અપકીર્તિ, ભગવાન એને કહે છે કે તને શું લાગે છે કે તું અત્યારે કેવી પરિસ્થિતિ છે કે અત્યારે યુદ્ધ સામે છે, યુદ્ધ લડવા માટે બધું તૈયાર છે, અત્યારે તારી મેઇન ફોકસ લડવામાં હોવું જોઈએ અને તને અત્યારે આવું બધું સૂઝી રહ્યું છે અને તું બેસી ગયો છે. બરાબર છે. તું કાયરતાની નિશાની બતાવી રહી છે તારામાં. કારણ કે અત્યારે તું યુદ્ધ નહીં લડે તો લોકો તને એવી રીતે નહીં ઓળખે કે આ દયાવાન હતો અર્જુન, કે જેને કૌરવો સાથે એના વડીલો સાથે યુદ્ધ લડવા માટે એને નહોતું લડવું, એ પાપમાં નહોતું પડવું એટલે યુદ્ધ ના લડ્યો. પરંતુ તને ફ્યુચરમાં લોકો કાયર તરીકે ઓળખશે કે અર્જુન તો ડરપોક નીકળ્યો અને યુદ્ધના મેદાનમાંથી ભાગી નીકળ્યો. કાયરતા તરીકે તને ઓળખવામાં આવશે. તને આનાથી કીર્તિ નહીં મળે, અકીર્તિ મળશે, અપયશ મળશે, જે તને ક્યારે પણ શાંતિ અર્પી નહીં શકે. એટલે અત્યારે આપણે જોઈએ ને તો અર્જુનની પરિસ્થિતિ મેં જેમ કહ્યું કે 100% ભાંગેલો હતો. બરાબર છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાંગેલું હોય ને ત્યારે એને સાંત્વનાની જરૂર હોય છે. પરંતુ ભગવાન અત્યારે સાંત્વના ના આપતા શું આપે છે? ઠપકો આપે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ માણસ જ્યારે ડિપ્રેશનમાં હોય ને ત્યારે બે રીતે એની ટ્રીટમેન્ટ થતી હોય છે. એક તો એને હૂંફ આપીને થાય અને બીજું એને શોક આપીને થાય. ભગવાન એને અત્યારે શોક આપી રહ્યા છે એવું આપણે કહી શકીએ એના શબ્દોથી. બીજું, ભગવાન એનામાં એક જ્ઞાન સ્ફુરણ કરવા માંગે છે એટલે આવા શબ્દ ઉત્પન્ન કરે છે કે એને જિજ્ઞાસા થાય કે આ શા માટે મને ભગવાન કહી રહ્યા છે. ક્યારેક એટલે એ વધુ ને વધુ એ ઊંડા જ્ઞાનમાં જાય કે ભગવાન મને કયા અર્થમાં કહી રહ્યા છે. તો એ વધુ ને વધુ ઊંડા જ્ઞાનમાં જાય ને કે એને સાચું જ્ઞાન સ્ફુરણ પામે ને એના માટે ભગવાન એને આ રીતના શબ્દ કહી અને ઝંઝોડી રહ્યા છે. બરાબર છે. એટલે આપણે કહીએ ને કે આપણને પણ ક્યારેક ભગવાન એવી પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે, કઠોર પરિસ્થિતિમાં, કે ત્યારે આપણે કહીએ ને કે સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. આપણે એ જ્ઞાનની શોધ માટે રસ્તો ગોતીએ જ છીએ. એ સમયમાં ક્યારેક આપણને એવી પરિસ્થિતિમાં ભગવાન મોકલે છે અને એ રસ્તો આપણે જ્ઞાનની શોધ મેળવતા મેળવતા આપણને સાચું જ્ઞાન મળે છે. બરાબર છે. એટલે ભગવાન આપણને આ શ્લોક દ્વારા શું કહે છે કે ગમે એવી કેમ વિપરીત પરિસ્થિતિ ના હોય પણ આપણી ડ્યુટીથી આપણે પાછા ના હટવું જોઈએ. આપણને પણ આપણા જીવનમાં કેટલી બધી આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવતી હોય છે કે આપણને ઘણીવાર ફિનાન્શિયલ પ્રોબ્લેમ થઈ શકે, ઘણીવાર આપણને શું કહેવાય નોકરીમાં કે આપણી કારકિર્દીમાં આપણને પ્રોબ્લેમ થઈ શકતો હોય છે કે મારે ભણવામાં આપણને ઘણીવાર આપણને પાછા પડતા હોઈએ છીએ, કૌટુંબિક રીતે આપણે બીજા કોઈ સંકટો આવતા હોય છે. તો એ પરિસ્થિતિમાં મારી ગમે એવી વિપરીત પરિસ્થિતિ કેમ છે પણ મારે મારી ડ્યુટીથી ભાગવાનું નથી. આપણે આપણી ડ્યુટીથી ભાગીએ છીએ એ દયાની કે કોઈ આપણી શું કહેવાય આપણે ડ્યુટીથી ભાગીએ છીએ કયા નામથી કે મારે આપણે એવું બતાવીએ છીએ કે હું આ પરિસ્થિતિ આને નુકસાન થશે, તેને નુકસાન થશે, સામેવાળા માટે આપણે દયા બતાવી પણ એવું નથી. આપણે આપણી કાયરતાથી ભાગતા હોઈએ છીએ. બરાબર છે. એટલે આ પરિસ્થિતિમાં ગમે એવી વિપરીત પરિસ્થિતિ કેમ ના હોય પરંતુ હું મારું કર્તવ્ય નહીં મૂકું. અને જ્યારે બધી રીતે સારી સિચ્યુએશન હોય ને ત્યારે તો બધા જ્ઞાનની વાતો કરતા જ હોઈએ છીએ. સાચી પરીક્ષા આપણે ક્યારે થાય છે? જ્યારે કઠોર પરિસ્થિતિમાં આપણે એનો સામનો કરીએ ને
ત્યારે આપણી સાચી પરીક્ષા થાય છે અને આપણે આપણું કર્તવ્ય એ સમયમાં બજાવીએ ને ત્યારે આપણે સાચા ધર્મનિષ્ઠ કહીએ. અને આ શ્લોક કૃષ્ણ ભગવાને અર્જુનને આ માટે જ કહ્યો છે. કહીએ ને કે આ શ્લોકથી ભગવાને પોતાની વાણી પ્રસાદ સ્ટાર્ટ કરી છે આપવાની. આપણને કલ્યાણકારી રસ્તે લઈ જવા માટે આ શ્લોકની શરૂઆત છે. ભગવત શક્તિ આપણા માટે બોલી રહી છે. એટલે આ બહુ જ મહત્ત્વપૂર્ણ શ્લોક છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો, ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.